આજે હેર માટે આપણે બે વસ્તુ બનાવવાના છીએ. એની માટે મેં આ પાણી ઉકળવા મૂકી દીધું છે. હવે હું તમને બધા ઇન્ગ્રેડિયન્ટ બતાવું છું. આ છે મીઠા લીમડાના પાન, કડવા લીમડાના પાન, જાસૂદના પાન, એક સીરમ બનાવવાના છીએ અને પછી એક હેર પેક અળસી નાખી. એના માટેની હું તમને વસ્તુ બતાવું. આ ગ્રીન ટી, આ થોડાક લવિંગ, આ કલોંજી છે, મેથી દાણા, ચા અને જાસૂદના ફૂલ નથી એટલે મારી પાસે જાસૂદનો પાવડર હતો એ. ઓકે, હવે આ બધું જ આપણે આ પાણીમાં નાખી દેવાનું છે. થોડાક આ પાન વધુ હોય તો પાણી થોડુંક આપણે વધુ નાખી દઈશું. હું તમને કહું ને, ખરેખર તો આ બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી હેરને ફાયદો તો થાય જ છે. કેમ કે હવે હું બધું યુઝ કરવા માંડી છું તો ખબર પડે. ફરી એક પાર્ટ બનાવીશ કેમ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે.